ત્રણ રાજ્યમાં કેસરીઓ ભગવો લહેરાતા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવાયો। પશ્ચિમ બંગાળ, અસમ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર થયું હતું। જેમાં ઐતિહાસિક પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ 293માંથી 200થી વધુ બેઠક ઉપર વિજય હાંસલ કર્યો હતો, જ્યારે અસમમાં 126માંથી 100થી વધુ બેઠકો ઉપર ભગવો લહેરાયો હતો। તદુપરાંત પોંડિચેરીમાં ભાજપ સાથી પક્ષોએ 30માંથી 15થી વધુ બેઠકો ઉપર વિજય થતાં શહેર ભાજપા દ્વારા ઘોઘાઘાટ ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। जीत गया पश्चिम बंगाल जीत गया। ઉપસ્થિત છે તો આપણે ડીજેની પાસે જે કાર્યકર્તાઓ છે તે સૌને વિનંતી કે ત્યાં વિજય ઉત્સવમાં જોડાશે। તમામ કાર્યકર્તાને વિનંતી કે ત્યાં વિજય ઉત્સવમાં જોડાશે। આજે પશ્ચિમ બંગાળ, અસમ અને પોંડિચેરી તેની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે રીતે ભગવો લહેરાણો, માનનીય નરેન્દ્રભાઈ મોદી હોય, અમિત શાહ સાહેબ હોય કે નીતિન નબીનજી છે, જે રીતે રાષ્ટ્રીય નેતૃત્વએ જે રીતે પશ્ચિમ બંગાળ, અસમ અને પોંડિચેરીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો, ત્યારે આજે ખુશીનો જે માહોલ છે, સાથે સાથે ગુજરાતની ઉમરેઠની જે સીટ હતી તેમાં પણ ભવ્ય વિજય થયો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં એક જે ખુશીનો માહોલ છે, આ ખુશીનો વિજય ઉત્સવ મનાવવા માટે થઈને આજે ઘોઘાઘાટ ચોક ખાતે ભાવનગર ખાતે આ ઉજવણી થઈ રહી છે। ઉજવણીમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય બેન સેજલબેન પંડ્યા, મારા સાથી મહામંત્રી ભાઈ નરેન્દ્રસિંહ, નિલેશભાઈ, મુકેશભાઈ, પૂર્વ મેયરશ્રી, તમામ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ, સંગઠનના સૌ સાથીઓ અને સૌ કાર્યકર્તાઓ જે રીતે પોતાનો ઉત્સાહ છે અને જે રીતે મમતાનો જે ગઢ તોડ્યો છે, એ ગઢ આજે તોડવાનો જે રીતે પોતાની અંદર એક એમ અહમ હતો, એ આજ અહમ તૂટી ગયો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની અને તમામ નાગરિકોની આજે જીત થઈ છે। આ સાથે સૌને ભારતીય જનતા પાર્ટી વતી પણ જે રીતના મતદાન થયું છે તે વતી ખૂબ ખૂબ આભાર પણ માનું છું।